સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બોગસ સહી કરીને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના પત્રમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ડીઈઓને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની સાથે જમીન દસ્તાવેજો જાહેર કરવા અંગે રજૂઆત કરી હતી। થોડા દિવસો પહેલા સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળે છે કે શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ અને કેટલાક દલાલોએ મળીને ભૂતકાળમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરીને સુરત શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હતી। આ બાબતે શિક્ષણ સાથે અને વિદ્યાર્થીઓ અને વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે। આથી સમગ્ર ગુજરાતના વાલીઓ સહિત તમામ નાગરિકોને આ ઘટના સાથે જોડાઈ તમામ બાબતો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે તેવી માંગ સાથે આ પાર્ટી કલેક્ટર કચેરીએ મોરચો માંડી ડીઈઓએ આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે। જેમાં ખાસ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં જે 106 પ્રાઇવેટ શાળાના દસ્તાવેજો પ્રાથમિક શંકાઓ ઉપજી છે એ તમામ શાળાઓના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા, આ તમામ શાળાના નામ આપવામાં આવે તેવી મુખ્ય માંગણી કરાઈ છે। ગુજરાતના વાલીઓ ખાસ કરીને જેમના બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે એમને મારી વિનંતી છે કે જાગો। ક્યાંક તમારો દીકરો કે તમારી દીકરી બોગસ શાળામાં તો ભણતા નથી ને। છેલ્લા કેટલાક દિવસો પહેલા એક કૌભાંડ, નાનું એવું કૌભાંડ સામે આવ્યું હતું, પણ એ કૌભાંડ છે ટીપ ઓફ ધી આઈસબર્ગ છે, ખાલી માત્ર સેમ્પલ છે। ગુજરાતની કેટલી ખાનગી શાળાઓ એ કૌભાંડમાં સામેલ છે એની હજી કોઈ જાણકારી આપણને મળી નથી। ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ, કેટલાક શિક્ષણ માફિયાઓ, ભાજપના કેટલાક નેતાઓએ મળી અને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓની બોગસ સહી કરી અને શાળાઓને મંજૂરી આપી દીધી। અત્યાર સુધી નકલી કચેરીઓ ચાલતી હતી, નકલું ઘણું બધું ચાલતું હતું, પણ આ તો ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓની બોગસ સહી થવા માંડી અને એ પણ બોગસ સહીના આધારે શાળાઓ ધમધમવા લાગી। તો અમે આજે માંગણી કરવા માટે આવ્યા હતા કે આ તપાસ સમિતિનો કમસે કમ રિપોર્ટ તો જાહેર કરો। 500 રૂપિયાની કોઈ ગરીબ માણસે ચોરી કરી હોય તો તરત ને તરત ધરપકડ કરી લો છો, એફઆઈઆર કરી લો છો, અને એફઆઈઆર ઓનલાઈન ચડાવી પણ દો છો, પણ આવડું મોટું કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું, એક પોલીસ તપાસ, કોઈ ફોજદારી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો, શાળાના નામ જાહેર કરવામાં નથી આવ્યા, અધિકારીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા, એ દલાલોના નામ જાહેર કરવામાં નથી આવ્યા અને પોલીસ તપાસ પણ બેસાડવામાં નથી આવી। તો અમે આજે માંગણી કરવા માટે આવ્યા હતા કે આ તમામ માહિતીઓ જાહેર કરો। કઈ શાળાઓ છે, એના ઉપર પોલીસ ફરિયાદ કેમ નથી કરવામાં આવી, કયા દલાલો છે, કયા અધિકારીઓ છે, આ ગુજરાતના વાલીઓને જાણવાનો અધિકાર છે। બીજું કે શાળાની મંજૂરી પ્રકાશિત કરો, તમામ શાળાઓમાં નોટિસ બોર્ડ ઉપર મંજૂરી મૂકો એટલે વાલીઓને આશ્વસ્ત થાય કે મારું બાળક છે સાચી શાળામાં ભણે છે, બોગસ શાળામાં નથી ભણતું। અને ત્રીજું, ફીના નિયમો પણ પ્રકાશિત કરો। આ પણ નિયમ છે, આ કાયદો છે કે તમામ ખાનગી શાળાએ પોતાને કેટલી મંજૂર ફી થયેલી છે નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત કરવું। 15,000 રૂપિયાની શાળાઓ ફી મંજૂર થઈ હોય 25,000 વસૂલે છે, 25,000 મંજૂર થઈ હોય 35,000 વસૂલે છે, 35,000 મંજૂર થઈ હોય 50,000 વસૂલે છે આખા ગુજરાતમાં। તો આ બંધ કરવામાં આવે। આ ત્રણે ત્રણ માંગણીઓ સાથે અમે આજરોજ અહીંયા આવેદન માટે આવ્યા।